જે નેતા પડદાની પાછળ રહીને પણ સત્તાની દિશા નક્કી કરતો હતો, જેના મૌનમાં પણ રણનીતિ બોલતી હતી. એ નામ હતું અરુણ જેટલી. ફેક્ટ એક ખૂબ ઓછા લોકો જાણે છે. અરુણ જેટલી વિદ્યાર્થી રાજકારણમાંથી ઊભા થયા હતા. 1970ના દાયકામાં તેઓ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના અધ્યક્ષ બન્યા અને ઇમરજન્સી દરમિયાન જેલ પણ ગયા. અહીંથી તેમની રાજકીય સમજ વધુ ધારદાર બની. ફેક્ટ 2. તેઓ ક્યારેય લોકસભાની ચૂંટણી જીતી ન શક્યા, છતાં દેશના સૌથી શક્તિશાળી મંત્રીઓમાં ગણાયા. રાજ્યસભા મારફતે તેમણે નાણાં, રક્ષા અને માહિતી જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી. ફેક્ટ 3. અરુણ જેટલી વ્યવસાયે વરિષ્ઠ વકીલ હતા. સુપ્રીમ કોર્ટમાં તેમની દલીલો એટલી મજબૂત માનાતી કે વિરોધીઓ પણ તેમની કાનૂની સમજનો માન આપતા. ફેક્ટ 4. જીએસટી જેવા મોટા કર સુધારા પાછળ તેમની વ્યૂહાત્મક વિચારધારા હતી. રાજકીય સહમતિ ઊભી કરવાની તેમની ક્ષમતા તેમની સૌથી મોટી તાકાત હતી, જે પડદાની પાછળ દેખાતી. ફેક્ટ 5. બીમારી છતાં તેઓ છેલ્લા સમય સુધી રાજકારણ સાથે જોડાયેલા રહ્યા. સત્તા તેમના માટે પદ નહોતી, જવાબદારી હતી, અને આ જ વાત તેમને અલગ બનાવે છે.